નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે દાખલા નંબર 18 તરફ જો મિત્રો આની અંદર પણ તમે એક હવાલો છેલ્લો કે નફા નુકસાનના પ્રમાણમાં નવી મૂડી રાખવાની છે અને જરૂરી હવાલા બેંક ખાતે એટલે કે રોકડ બેંક ખાતે આપી છે. સૌથી પહેલા એક દાખલાની નજર કરી લઈએ. તમને જયની અને આનંદની જૂનું પ્રમાણ કેટલું આપ્યું છે મિત્રો? 3:2 મૂડી આપી છે. સામાન્ય અનામત, રોકાણ અનામત અને કારીગર નફાવક ભંડોળ છે. કારીગર નફાવક ભંડોળ વેચાય નહીં. સામેની બાજુ કોઈ અનામત નથી, સાથે પાઘડી પણ નથી. ઓકે, પ્રિયંકા પાઘડી પેટે 14,000 રોકડમાં લાવશે. પાઘડીનું મૂલ્યાંકન આપ્યું છે ના. નવી પેઢીમાં કુલ મૂડીના 20% જેટલી મૂડી પ્રિયંકા લાવશે. એ છેલ્લે શોધાશે, જેમ આગળના દાખલામાં ગણતરી કરીને આપણે એ પ્રમાણે. નફા નુકસાનનું નવું પ્રમાણ આપી દીધું છે. ગાળફાદ અનામતની જોગવાની જરૂર નથી. આગળના દાખલામાં પણ કહ્યું હતું કે દેવાદારો બધા સદ્ધર છે. એનો મતલબ શું થયો? ગાળફાદ અનામતની જરૂર નથી. જે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ લખી દેવાનું, ફાયદો થયો. અને 56,000 લખી દેવાનું. યંત્રોની કિંમતમાં 10% ઘટાડીશું. મકાનની બજાર કિંમત 70,000 થઈ ગઈ એટલે વધારો થયો. રોકાણોની બજાર કિંમત, રોકાણોનો હવાલો આપેલો છે અને રોકાણોની બજાર કિંમત પણ આપી છે. અને અહીંયા રોકાણો છે તો જુઓ, રોકાણોની કિંમત ઘટે તો નુકસાન તો આમાંથી ભરપાઈ કરવું પડશે. પણ અહીંયા 63,000 ની જગ્યાએ 68,950 થયા છે. મતલબ રોકાણોની કિંમતમાં શું થયું? વધારો થાય તો ફાયદો થાય અહીંયા લખી દેવાનું. અને જે પેલું રોકાણ અનામત જે આપ્યું છે ને એ સીધું અહીંયા વેચી દેવાનું જમા બાજુ. ઓકે, જયની આને નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી તેમના સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં રહેશે. નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? બંનેનું 2:2 એટલે સરખી છે. પેલાનું 1 એના અડધા આવશે. ઓકે, તો એક રકમ જોઈ ગઈ. હવે નિયમ પ્રમાણે આપણે દાખલાની શરૂઆત કરીએ. ચલો, નિયમ નંબર 1, મૂડી ખાતાની જમા બાજુ અને સાથે સાથે રોકડ બેંક લખી દો. મૂડી લખી દો અને રોકડ બેંક લખી દો. બાકી આગળ કેટલી છે મૂડી? 70,056. પ્રત્યેક દાખલામાં અને રોકડ બેંક ખાતામાં બાકી આગળ આવે. રોકડ બેંક કેટલી છે? 39,200. આ પહેલો નિયમ પૂરો, લેખ માર્ક્સ. ઓકે, હવે બીજા નિયમ, અનામતો વેચવાની છે. સામાન્ય અનામત વેચી દો 8,400. ક્યાં વેચાશે? હવે તો ખબર પડવી જોઈએ ક્યાં વેચાય. વેરી ગુડ. પુનઃ મૂડી ખાતાની જમા બાજુ સામાન્ય અનામત 3:2 ના પ્રમાણમાં કેટલા આવે છે? 5,040 અને 33,60. ઓકે, પછી રોકાણ અનામત પણ વેચી દો 2,520. પછી 1,620. 25 શું આંકડાને એ રીતે નહીં બોલવાનું, કોઈ નંબર છે 25 છે. હા, 180. 1,680 એમ બોલો. થઈ ગયો સામાન્ય. હવે અહીંયા કારીગર નફાવક ભંડોળ કે લેણદારો કે હવાલો નથી. ચલો, હવે પ્રિયંકા અને એ બાજુ કોઈ પાઘડી નથી. પાઘડી હોય તો વેચવી પડે ને. અહીંયા પાઘડી નથી હોય તો અહીંયા માંડી વાળી પડે. પહેલો નિયમ, પાઘડી પેટે 14,000 રોકડમાં લાવશે. તો એ લખી દો રોકડ આવે છે પાઘડીના પ્રીમિયમ ખાતે. આ રકમ તમારે વેચવી પડશે પાઘડીના પ્રીમિયમ ખાતે કરીને. કયા પ્રમાણ વેચવી પડશે? બોલો, ત્યાગના પ્રમાણમાં. તો ત્યાગનું પ્રમાણ શોધવું પડશે ને. ત્યાગ બરાબર જૂનું માઇનસ 9. તો પહેલું કોણ છે? જયની. અને પછી અન્ય. જૂનું પ્રમાણ 3:2 એટલે 3.9 2.9. નાખવાનું અહીંયા લખ્યું
3 પંચમાંશ, અન્યનું 2 પંચમાંશ. હવે નવું પ્રમાણ કેટલું છે? 2/2/1 એટલે 2 પંચમાંશ. અહીંયા પણ 2 પંચમાંશ. શું થાય મિત્રો? આના તો 0 થઈ ગયા, તો આના કેટલા આવ્યા? 1 પંચમાંશ. મતલબ બધા કોણ આપી દેવાના? જૈનીને. ખ્યાલ આવે મિત્રો? બધા જૈનીને આપી દો 14,000. જેનો 0 થાય એને કશું અપાશે નહીં. બધા જ કોણ આપી દેવાના? જૈની. કારણ કે જૈની ત્યાગ કરે છે. પહેલો વાલો થઈ ગયો. ચોથો વાલો જો કાલકા ધરામતની જરૂર નથી. મતલબ દેવાદારો 56,000 છે, પૂરેપૂરા 12 લખાશે. દેવાદારો 56,000 પૂરેપૂરા 12 અને 28 સુધી આપેલા હતા, એની જરૂર નથી. ફાયદો થયો, કાલકા ધરામત ઘટાડો. 28 અહીંયા આવશે. ઓકે. યંત્રોની કિંમતમાં 10% ઘટાડો કરો. તો યંત્રો 17,500 ના 10% ઘટાડો કરો. કેટલા ઘટશે? 1,750 માઇનસ કરો. 10% માઇનસ બરાબર તો વકીલ આવે છે. શું કરો બધા? 15,750. ઓકે, ગણતરી પણ કરતા રહો. 15,750. વેરી ગુડ. અને આનો ઘટાડો બીજા ક્યાં હશે? 1,750. વેરી ગુડ. યંત્ર ખાતે 1,750. મકાનની બજાર કિંમત 70,000 કરી. મકાન છે કેટલાનું? 42,000. ફાયદો થયો કેટલાનો? 70,000 સોરી 45,000 છે. થઈ ગયા 70,000. કેટલાનો ફાયદો થયો? વેરી ગુડ. 28,000. આ 28,000 ક્યાં આવશે? વધારો. મકાન ખાતે 28,000. રોકાણોની બજાર કિંમત 68,950. રોકાણ કેટલા આપેલા હતા? 63,000. 68,950 થાય. મતલબ કેટલાનો વધારો થયો? બોલો. 5,950 નો વધારો થયો ને? આ વધારો ક્યાં આવશે? કોની જવાબ બાજુ? 5,950. આટલા વાળા જોઈ. પછી જે મિલકત દેવા ઉપર હવાલો નથી, આ બધા બધા થઈ ગયા. કાલિક નફાવક ભંડોળ 31,500 અને લેણદારો 44,800 લખ્યું. $31,800 અને 44,500 હતા ને? જોઈ લો. હા, 44,800 અને 31,500. 31,500 અને 44,800 લેણદારો ચોપડે કિંમત લખી દે. ઓકે. હવે સીધું જ મૂડી શોધવાની છે. બીજો વાળો અને 8મો વાળો ઇફેક્ટ કરશે ક્યારે? ખાતા બંધ કરતી વખતે. આટલા સુધી ખ્યાલ આવી ગયો? કોઈ મિત્રને ક્યાંક પણ ડાઉટ હોય તમે હવાલા નંબર બોલો, એ હવાલા નંબર સમજાવો. ક્યાંક પણ કઈ શંકા હોય તો પૂછો મને. ઓકે, ચલો. હવે મેઇન છે બે વાળા લખવાનું રહો તો પહેલા સમજો, પછી લખજો મિત્રો. ધ્યાન આપો. જૈની અને અન્યની મૂડી શોધવાની છે. તો સૌથી પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરી દો. બધા હાથમાં કેલ્ક્યુલેટર લઈ લો. આ બધો સરવાળો કરો. 36 એમાંથી આ બાદ કરી દો. એને વેચી દો 3/2 ના પ્રમાણમાં. શું નામ છે? જૈની. અને અન્ય
21,000 એ ટ્રાન્સફર કરી દો અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતે 21,000 અને 14,000 ઓકે થઈ ગયું હવે બધા કેલ્ક્યુલેટરમાં જયની જમા બાદનો સરવાળો કરો કેટલા થયા 1,12,560 બોલ 11,25,60 ના બોલે પછી અન્ય લેવો તો કે અન્ય કેટલા આવ્યા 75,040 સરવાળો કરો બંનેનો કેટલો થયો મિત્રો 1,87,600 હવે ધ્યાન આપજો મિત્રો આની અંદર તો હવે શાંતિથી સમજજો મિત્રો બીજા નંબરનો હવાલો પહેલા બીજા નંબરનો હવાલો જયંતી અને અન્યની નવી પેઢીમાં કુલ મૂડીના 20% આ 1,87,600 આવે ને એના 20% જેટલી મૂડી કોણ લાવશે પ્રિયંકા એના 20% અહીંયા લખી દો રોકડ ખાતે 20% એટલે કેટલા થાય 1,87,600 ગુણ્યા 20% કેટલા થયા 37 200 520 ઓકે 37,520 એ અહીંયા આવી ગયા કોણ છે રોકડ બેંક વાળા સોરી અહીંયા રોકડ બેંક ના આવે અહીંયા નામ આવશે શું નામ આવશે પ્રિયંકા નામ મૂડી પર પ્રિયંકા નામ મૂડી અહીંયા આવશે રોકડ બેંક વાળા 37,520 ખ્યાલ આવી ગયો હવે એના બે ભાગ કરો તો 2/2 નવા પ્રમાણમાં કહ્યું હતું ને જયની અને નવી પેઢીમાં તેમની બંને કુલ મૂડી નવા નફા નુકસાનના પ્રમાણમાં 2/2 સરખી રીતે કહેવાય ભાગ્યા 2 કરી દો 1,87,600 ભાગ્યા 2 કરો 93,800 અહીંયા લખી દો પાટી આગળ લઈ ગયા 93,800 બસ પૂરું થઈ ગયું હવે ખાતા બંધ કરો તો સૌથી પહેલા પ્રિયંકાનું ખાતું 37,520 થઈ ગયું એનું ખાતું બંધ થઈ પ્રિયંકાનું હવે અન્યનું ખાતું અન્યની અંદર ઉધાર બાજુ સરવાળો સાઈડ બધા થશે આ બધું કરોડ કેટલો થાય છે 56,000 આ તમે કર્યું તો અહીંયા 75,040 કર્યું ને હા તો 93,800 માંથી બાદ કરો 93,800 માઇનસ 75,040 બેંક ખાતું કેટલા આવે મિત્રો 18,760 એ પણ થઈ અહીંયા લખ્યું 18,760 કોણ છે
અન્યના મૂડી ખાતે એટલા લાવવા પડશે. જૈનનો સરવાળો વધારે થયો તો 1,12,560 થયો. એમાંથી 93,800 બાદ કરશો. રોકડ વેગ ખાતે 1,12,560 માઇનસ 93,800 એટલા જ આવશે. 18,700 અહીંયા લખી દો. કોણ છે? જૈનીના મૂડી ખાતે. ક્રોસમાં લખી દો. પછી બાકી આગળ લાવ્યો સુધી કાઢો. લઈ ગયા છો. સરવાળો કરો. 39,200 વત્તા 14,000 વત્તા 37,520 વત્તા 18,760 1,09,000 મૂળ છે. હા, એમાંથી 18,760 બાદ કરો. 1,09,480 એમાંથી 18,760 બાદ કરો. કેટલા આવે છે? રોકડ બેંક ખાતે બાદ કરો. 1,09,480 માઇનસ 18,760 90,420 90,420 આ ટ્રાન્સફર થશે રોકડ બેંક ખાતાની મિલકત લેના પર. રોકડ બેંક 90,720 અહીંયા મૂડી લખી લો. જૈની, આન્યા અને પ્રિયંકા. બાકી આગળ લઈ ગયા. 93,800 33,520 કેટલું થાય ટોટલ? 2,45,720 કઈ બાજુ? મૂડી કેટલી થાય? 2,00,120 હવે એમાં ઉમેરો બે રકમ. સરવાળો બોલો પાકા સરેવાનો. હવે 3,01,420 એટલે બાદ નો કરો. આવી ગયો? જોઈ લો મિત્રો. હવે તમને કે ડાઉટ હોય પૂછો. ક્લિયર? આવડી ગયો ને? ઓકે. જાતે ગણો તો ખબર પડે ને આવડી ગયો.